બસ આવી રીતે ખાવાનું છે અને મસ્ત મજાનો હલવો તૈયાર થઈ ગયો, જેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. અને વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગાજરનો હલવો બનાવીશું. બધાને બહુ જ મનપસંદ હોય છે, પણ ગાજરનો હલવો ઘણીવાર બનાવતા હોય ને ત્યારે એવું લાગે છે કે ગાજર સરસ રીતે સોફ્ટ નથી થયેલા અથવા તો એની અંદર માવાનો સ્વાદ નથી આવતો. પણ હા, આજે આપણે માવા વગર જ આ ગાજરનો હલવો બનાવીશું ને એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. સૌથી પહેલાં તો ગાજરની પસંદગી કેવી રીતે કરવી ને એ ખૂબ જ અગત્યનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આજે મેં ગાજર લીધા છે, એકદમ સરસ છે, ઉપર ક્યાંય રેસા નથી. આ રીતે ગાજરે મેં કટ કર્યો છે અને તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચેનો જે પાર્ટ છે ને બહુ જ ઓછો છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે આ જે પાર્ટ છે ને એ બહુ વધારે મોટો ન હોવો જોઈએ. ઘણી વખત બહુ જ વધારે મોટો હોય ને તો પછી એની અંદર આવો જે પીળો ભાગ છે ને એ બહુ જ વધારે હોય અને એના કારણે ગાજરનો સ્વાદ સરસ નથી આવતો હતો. જો તમે આ એક મેં ગાજર છોલીને રાખ્યું છે અને તમે જોઈ શકો છો કે એની અંદર આ જે વચ્ચેનો ભાગ છે એકદમ ઓછો છે અને એ પણ સોફ્ટ વાળો પાર્ટ છે અને અહીંયાથી પણ એકદમ ઓછો પાર્ટ છે. એવી રીતે કાંઈ દેખાતું જ નથી, એટલે આખું ગાજર છે સરસ રીતે આપણે છીણી શકીએ એવી રીતનું છે. તો ગાજરની પસંદગી કરો ત્યારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને ગાજરને સૌથી સરસ રીતે પહેલાં છોલી લેવાના છે. મેં આ ગાજર છોલીને રાખ્યું છે અને છોલી અને એને પછી છીણી લેવાના છે. તો હવે ગાજરને આપણે છીણી લઈશું. હવે આ ગાજરને આપણે છોલી લઈએ. છોલી તો લીધા છે, છીણી લઈએ. તમે જોઈ શકો છો કે વચ્ચેનો પાર્ટ બહુ જ ઓછો છે અને હવે એને આ રીતે છોલવાના છે. આમ આડો રાખીને છીણશો ને તો સરસ રીતે છીણાઈ જશે. જો અને આવી રીતના સરસ મજાનો આવો લાંબો છીણ પડવો જોઈએ. જો આવો છીણ પડશે ને તો ગાજરનો હલવો બહુ જ સરસ તૈયાર થશે. તો આવી રીતે બધા જ ગાજરને આપણે છીણી લેવાના છે. મેં અત્યારે 1 કિલો ગાજર લીધેલા છે અને હવે આ બધા જ ગાજરને હું છીણી લઉં છું. ગાજર હંમેશા આટલા લાલ હોવા જોઈએ અને ખાવામાં પણ સરસ મીઠા હોવા જોઈએ. એટલે ગાજરની પસંદગી કઈ રીતે કરવી એ ખૂબ જ અગત્યનું છે. એટલે ગાજર જો સરસ આવશે તો તમારો ગાજરનો હલવો એકદમ ટેસ્ટી અને સરસ તૈયાર થશે. તો હવે આ બધા જ ગાજરને આપણે છીણી લઈએ. બધા જ ગાજર મેં છીણી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે અને વચ્ચેનો પાર્ટ તમે જુઓ કે આટલું જ નીકળ્યું છે. એટલે ગાજર એકદમ સરસ છે અને ગાજર બહુ મીઠા પણ છે અને કલર પણ બહુ જ સરસ છે. હવે આપણે એમાંથી ગાજરનો હલવો તૈયાર કરી લઈશું. ગાજરના હલવા માટે દૂધ કેટલું લેવું અને ખાંડ કેટલી લેવી એ ખૂબ જ અગત્યનું છે. તો એના માટે આપણે અત્યારે જો ગાજર 1 કિલો લીધેલા છે અને જેને છીણી લીધા છે એની સામે લગભગ 0.5 લીટરથી 1 લીટર જેટલું દૂધ લેવાનું છે. જો ફૂલ ફેટ લેતા હો તો 0.5 લીટર લેવાનું છે અને જો લો ફેટ લેતા હો તો 1 લીટર લેવાનું છે. અને એની સાથે જેટલા પ્રમાણમાં ગાજર હોય એનાથી અડધી ખાંડ લેવાની છે. એટલે મેં અત્યારે બાઉલમાં મેઝરમેન્ટ પ્રમાણે જો આ એક બાઉલ છે એ ગાજર લીધેલા છે, ગાજર છીણીને લીધા છે. એની સામે 1.5 બાઉલ મેં દૂધ લીધેલું છે અને એની સામે અડધો બાઉલ મેં ખાંડ લીધેલી છે. તો આ મેઝરમેન્ટ પ્રમાણે તમે જો હલવો બનાવશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને આની અંદર હજી આપણે એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું જેના કારણે જે ગાજરનો હલવો છે એકદમ સરસ માવાદાર તૈયાર થશે. તો હવે આપણે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરી દઈએ. 1 ચમચી ઘી ઉમેરી લઈશું. અને આ ઘીમાં આપણે શેકી લેવાના છે. જે ગાજર આપણે છીણીને રાખ્યા હતા ને એ ગાજરને શેકી લેવાનું છે. ગાજરને ઘીમાં શેકવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હંમેશા જ્યારે પણ ગાજરનો હલવો બનાવો ને ત્યારે વાસણ થોડું મોટું લેવાનું છે. એટલે કોઈ પણ કઢાઈ લો એ થોડી મોટી લેવાની છે જેથી કરીને એને તમે પ્રોપરલી મિક્સ કરી શકો અને હલાવી શકો. એકાદ મિનિટ માટે સાંતરીશું જેથી કરીને ઘી એકદમ સરસ રીતે બધી રીતે ફેલાઈ જાય અને ગાજર જે છે એ સરસ શેકાઈ જાય. ગાજર સરસ શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. હવે આ ગાજરને આપણે કૂક થવા દેવાના છે.
સરસ રીતે ગાજર કૂક થશે અને ચડી જશે એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. ગાજર એકદમ સરસ કૂણા છે એટલે ફટાફટ ચડી જશે, પણ આ રીતે દૂધ હોવું જોઈએ, લસલસતું હોવું જોઈએ, તો ગાજર સરસ રીતે ચડશે. અને હા, ખાસ એક વાત યાદ રાખવાની છે કે જ્યારે તમે દૂધ એડ કરો ને ત્યારે એની સાથે જ તમારે ખાંડ એડ નથી કરી દેવાની. જો તમે એની સાથે જ ખાંડ એડ કરશો ને તો ગાજર જે છે એ સરસ રીતે ચડશે નહીં અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે અને ગાજર કડક રહી જશે, કારણ કે ખાંડની ચાસણી થવા લાગશે એટલે એનું ટેક્સચર ચેન્જ થશે અને ચાસણીના કારણે ગાજર વધારે કડક થઈ જશે. હવે આપણે એને લગભગ 8 થી 10 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. જો મિશ્રણ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને હવે ઘણું બધું ઘટ પણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જે ગાજર છે એક સરસ સોફ્ટ થઈ ગયા છે. તમે આવી રીતે હાથમાં લઈને દબાવશો તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ને. એટલે હવે આ સ્ટેજ ઉપર થાય પછી એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. હવે એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ખાંડનું પણ પાણી થશે એટલે એને પણ આપણે બળવા દેવાનું છે. જો આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફાસ્ટ ફ્લેમ પર જ આ બધી પ્રોસેસ કરવાની છે, જેથી કરીને તમારો હલવો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. અત્યારે આપણે 1 કિલો ગાજર લીધા છે ને એની સામે દૂધ અને ખાંડ એડ કરતાં લગભગ 1.5 થી 2 કિલો જેટલો હલવો તમારો તૈયાર થશે. હવે આને ફરીથી આપણે ઉકળવા દઈશું. ખાંડ સરસ ઓગળી ગઈ છે અને ગાજર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, પણ હજી થોડું પાણી છે જેને આપણે બળવા દઈશું, એટલે કે મિશ્રણને હજી થોડું ઘટ થવા દઈશું અને ઘટ થાય પછી જ આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ, હજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે મેં વાત કરી હતી કે જેના કારણે તમારો જે ગાજરનો હલવો છે એકદમ સરસ માવાદાર તૈયાર થશે, એ એડ કરીશું આપણે. હલવો એકદમ સરસ ઘટ થઈ ગયો છે. હવે એકદમ થોડું જ પાણી એની અંદર રહ્યું છે જે પણ બળી જશે. આપણે ફાસ્ટ ફ્લેમ પર રાખેલું છે અને હવે એની અંદર જે મેં કહ્યું હતું કે માવાદાર ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉમેરવાનું છે કે જેના કારણે માવો તૈયાર થશે અને એ છે મલાઈ. અત્યારે મેં ½ કપ મલાઈ લીધેલી છે જે ઉમેરી લઈશું. અને જો તમારી પાસે મલાઈ હાજર ન હોય તો મલાઈને બદલે તમે મિલ્ક પાવડર ઉમેરી શકો છો. તો મિલ્ક પાવડર જ્યારે તમે દૂધ ઉમેરતા હો ને ત્યારે દૂધમાં જ ઓગાળી લેવાનો છે અને એની સાથે તમે મિક્સ કરી અને પછી ઉમેરવાનું છે, તો પણ એકદમ સરસ રિઝલ્ટ મળશે. મલાઈને બદલે ક્રીમ ઉમેરવાની જરૂર નથી, પણ મલાઈને બદલે મિલ્ક પાવડર ઉમેરી શકો છો. ઇવન તમે પાવડરના ફોર્મમાં પણ જો ઉમેરશો ને, એને થોડી પેસ્ટ બનાવીને એની અંદર થોડું દૂધ એડ કરીને એની પેસ્ટ બનાવીને એડ કરશો તો પણ બહુ જ સરસ રિઝલ્ટ મળશે અને એકદમ સરસ જે તમારો હલવો છે એ માવાદાર તૈયાર થશે. એને આવી રીતે મિક્સ કરી લેશું મલાઈને. મલાઈની અંદર પણ થોડો દૂધનો ભાગ હોય છે એટલે એટલું પાણી પણ આપણે બળી જવા દઈશું. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર તમને ગમે તો એડ કરી શકો છો અથવા પ્લેન પણ રાખી શકો છો. મને ગમે છે એટલે હું એડ કરું છું. 1 ટીસ્પૂન આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચીના દાણા પણ ઉમેરી શકો છો. દાણા પણ બહુ જ સરસ લાગે છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. અને એની સાથે હું ½ બાઉલ કાજુ ઉમેરું છું. ગાજરના હલવામાં કાજુ બહુ જ સરસ લાગે છે અને એને આવી રીતે જ્યારે કૂક થતું હોય ને, થોડુંક પાણી બાકી રહે કે થોડુંક કૂક કરવાનું બાકી હોય ને ત્યારે જ એડ કરી દેવાનું છે, જેથી કરીને કાજુ એકદમ સરસ રીતે મર્જ થઈ જશે અને એક ફ્લેવર ગાજરની પણ કાજુમાં મિક્સ થઈ જશે. એટલે એના કારણે કાજુ પણ બહુ જ સરસ લાગશે અને એના કારણે હલવો પણ બહુ જ સરસ લાગશે. તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર અને કલર બંને એકદમ સરસ ચેન્જ થઈ ગયા છે. અને હવે એને ફરીથી આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરીને એકદમ પરફેક્ટ હલવો છે એ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. જો એકદમ સરસ હલવો તૈયાર થઈ ગયો છે અને એક સરસ ઉપર શાઇનિંગ આવી ગઈ છે. આપણે ઉપરથી લગભગ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી કરીને એકદમ સરસ એનો સ્વાદ પણ બહુ જ ફાઇન આવે. આ હલવાની ક્વોન્ટિટી એકદમ સારી એવી થઈ છે. લગભગ 1.5 થી 1.25 કિલો જેટલો હલવો તૈયાર થયો છે વજનમાં. હલવો તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ.
એક સ્ટીલના ડબ્બામાં આપણે હલવો ભરી લઈએ છીએ. એકદમ મસ્ત મજાનો હલવો તૈયાર છે. અને આ હલવાને તમે જો બારે રાખવા માંગતા હો તો 2 થી 3 દિવસ સુધી રહેશે. પણ જો તમે એને ફ્રીઝમાં સ્ટોર કરશો તો લગભગ 10 થી 12 દિવસ સુધી સરસ રહેશે. એટલે ફ્રીઝમાં મૂકી દેવાનો અને જેટલી જરૂર હોય એક નાની ડબ્બીમાં બારે રાખવાનું. તો આ રીતે તમે હલવો જે રાખશો તો 10 થી 12 દિવસ સુધી સરસ રહી શકશે. પણ આ હલવો એટલો ટેસ્ટી બન્યો છે કે 2 કે 3 દિવસમાં તો પૂરો થઈ જશે. તમે બસ આવી રીતે ખાવાનું છે અને મસ્ત મજાનો હલવો તૈયાર થઈ ગયો, જેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે.